લાઈટ ચાલુ કર. અરે ભાઈ પૈસા નહીં લા ભાઈ, કઈ કરવું પડે લા હવે કામ ધંધો. હવે કઈ કરવાનું નહીં, આપણે કઈ મોટું કરીએ બધા ભેગા રહીને ને આપણે ભાઈ બનો બહુ મોટું કર્યા ભાઈ. લો બિસ્કિટ ખવડાવ. કશું મોટું કરવા માટે પૈસા જોવે. તાઈ ભાઈ પૈસા લાવ, બતાવ કરોડ એક કાઢીને આપ. લાવ તાઈ માના હમ નહીં ઉભો રહે. 5 વાળા પાર્લે કે ખાયા કર. 15 વાળા પાર્લે કે કામ છે, નોકરી કરી આપે સમજે ને. નોકરી નીચે પણ આપણે બહુ ઉપર લેવલ ઉપર, આપણે બહુ ઉપર ના માણસ. મેં પણ મોટા બાપનો તો બોલા નોકરી બકરી કરે. કામ તો કરવું પડે, કામ નહીં કરે પૈસા કઈ આવે? પૈસા વગર તો જાંગ્યું નહીં આવતું. તો જાંગ્યું આખું વર્ષ ચલાવવાનું, નાના પડી ગયેલા પાછા. મોરી બાટી નો મોઢો પર જેવો ને આ પડી ગયેલા સત્તામાં. એલા હસવાનું બંધ કરો યાર. આખો દિવસ તમે બેહી રહ્યો છો તો કઈ કામ નોકરી ક્યાં ધંધે જાઓ ને કઈ. નોકરી કહો તો મારી સાથે ચાલો કલર કરવા. એવું કલર કરાવવાની કલર કરવાની કઈ ભાઈ મને લઈ જા નહીં, હું ગમે તે કલાક લાગીશ. કલરવા માટે સંડાસ પણ સાફ કરી લાગીશ ભાઈ, ગમે તે કામ આવે. સારું ચાલ, હું મારા શેઠિયા સાથે વાત કરાવીશ. હમણાં લઈ જા નહીં ભાઈ. સારું ચાલ ચાલ નીકળો. ચાલ સારું ચાલ, માં શેઠિયા સાથે વાત કરવા. આવતા બાવતા નહીં આવે આ બાજુ નીકળો. હા ભાઈ, કલર કરવા જવાના છે અમે. આખો દિવસ બેઠા હવે ખાલી બેરોજગારી જેમ પડ્યા. વાતું મોટી થાય ખાલી. આ લુખ્ખા વાળા રખાય નહીં, સાચી વાત. હા સારું ચાલ ચાલ. ચાલ. કલર કામ કોણ કરે? કલર કામ આપણા નહીં ભાવે, આપણે આઈફોન વાળા. હું આઈફોન વાળી દીદી આવનો હપ્તા પર હપ્તા કઈ ના પડે. પાછી બાપાના પૈસા લેર કરવા છે ને ગોપીભાઈ. આઈફોન વાળી ભાઈ. પણ હાચું કે ને એ તો કામ આપણાથી નહીં. આપણું લેવલ લઈ લે એ પ્રકારનું. તું કરે તને કોઈ એમને કચોવાનું કે વળાય? આપણે પૈસા કચરો ના નહીં કહું ઘરમાં ખોટું નહીં માગતો. ઘરમાં કોણ ખોટું માનતું? છોકરી છે તો અલા તને કેમ મેં જાતે મારા વાળ બી નહીં ઉડતો ભાઈ. મમ્મી ઓળ્યા મમ્મી ઓળ્યા કરો. ઓ માણસ રાખલો અલા એટલે મારા નાનો ભાઈ ઓળ્યા લેલા. બાકી બિસ્કિટ ખાવાના પૈસા નહીં ને બહુ વારો માણસ. હવે તમે ઓળે બોજે 5 વાળી બિસ્કિટ ખાધી ઇમ્પોર્ટન્ટ છે. ખાધી તું અમારી વાત કાઢો 2 રૂપિયા બી કાઢો તો આ ગજામાં હોય તો કાઢો. નહીલા બસ તો ભાઈ એકલું ઓકાત પ્રમાણે વાત કરી. લુખ્ખું જો ભાઈ ને ઓકાત પર જતા નહીં. અંદર ભાઈ છે ને હેંગ થઈ જાય. નાલા પેલું વાયલેન્ટ થઈ જાય. થઈ જાય પૂજા નીકળો તમે બંને થઈ નીકળો. જામ. ચાલો લેવે તારું પાણી બગાડ. ચાલો મળીએ હવે. નાલા હવે ચાલો એ રમણ્યા આપણે એલામ તળી તો આઈલી પણ કઈ કામ ધંધો કરવો પડે ભાઈ. રોજ પડે ને, મારે બી પેલો હપ્તા ભરવાના છે. અલા કાલે ખાવા જેવો ને દુકાન વાળા પૈસા જ માંગી જાય. અલા લોકો અન્નનું દાન કરે આપણે પૈસા લઈ લા. અલા આપણે છે ને રોજ જે કઈ કામ કરવું. ઘરે જવું જ પડે લા. ચાલ ભાઈ વાત કેમ ને? હા બોલે ભાઈ. હું કામ ધંધો તો આપણે બી કરવો જ પડે. હાલા ભાઈ આપણે પમમાં કહીએ પણ તે પૈસા જ રહેતા. કશું રહેલા ભાઈ. હવે ખાવા જવું છે પૈસા જ નહીં બોલ. લાગશે યાર મારી પાસે બી કઈ નહીં આવે. કઈ કામ હોટીએ હાલા કઈ હોટું રે પડે છે ભાઈ. ઘરમાંથી બી પૈસા નહીં મંગાતા હવે હાલતા જ નહીં. કોઈ 1 રૂપિયો બી નહીં આપતો. જાતે કમાઈને ખાવે એમ કે કઈ તે કામ ધંધો હોતો જ પડે. ઓઢવા જઈએ કઈ. ચાલ 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 તારા ચાલ. આઈને બેહી રહેવા દે મોટા બાપનો. બોલી તો દીધું એ કામ ધંધો તો હોતો જ પડે. આઈફોન હપ્તા ભરવાના. ચાલ હવે કઈ કામ ધંધો હોતો જવા દે. ચાલના સોમાં
સેન્ટ બેન્ટ હોય તો લાવ ને આ પેલી ડિક્કીમાં લેજો છે હા? કર ચાવો બી નહીં કણકો બે તું ચાલ નવી લા અંદર લાઈવું અરે આમાં તો ચાલ પડે છે ચાલ બહુ સુંદર લાગે કે ઓફિસમાં હારું ચાલ મહિલા હા બોનસ મળ્યો ને પગારથી આવી જાય કાલે હા ચાલો કાલે હવે મળીએ જોઈએ અમને ક્યાં કાઢી આપણે કેવા હેવી કામે લાગ્યા ના ભાઈ મોટી મોટી બિલ્ડિંગો બનાવતા થઈ ગયા આપણે તો. કોઈ દિવસ અમને વિચાર્યું બી નહીં હોય ગયા અલા બહુ મોટી બિલ્ડિંગ. આલુ ચાટ શેકલાય હવે એ બધું છોડો ભાઈ હોટલો મેનેજર બની જ જાઓ. હે હવે આવતા મહિને કચેકડા જેવી ગાડી લઈશ જોઈ લેજો. ઓમાં લે હું એટલે તમને એવું કે અમે કઈ જઈ છે બાય હું બારે જેક મારેલો કેલામાં બને ને વાત કરે ડાયરેક્ટ સરકારી હા બિસ્કિટ લાવ. ઓ અહીંયા આ પછીનો જો બંધ થાય એસી વગર તો બહાર નહીં નીકળતા ઓ લાભ બેટા સરકારી નોકરી જોઈ લીધી બાયના સંડાસમાં બેસી તું જા એક જ દાડામાં આ વધારે ઓફિસમાં. આખી નહીં જોડી લે હવે તોડી પેલો લઈ હું કે 3 વખત આવે દિવસમાં ચા પાડું અમને એક માણસ ઓફિસમાં. રાખીશ પહેલો પગાર આવવા દે ખાલી એમ ચા આપે એમ બિસ્કિટ બી ખવડાવે અને એમ બહુ ચવડાવે મને એમ કહે હા ચાવો સાહેબ ઉતરતી બી નથી. બિસ્કિટ બી નહીં પણ ઉતરતી. મેં કેમ ભાઈ જે બી હોય તે આમની કરતા તો સારું જ કામે લાગ્યા આપણે કલર તો મારતા નહીં પીસીઓ કલર મારવા વાળીઓ પીસીઓ લઈને જાય ને ભાઈ એના કેવી વાટે કરે આપણી જો એના હેવી કામ લાગી જ જાય આપણે કલર માં તારે જ જા. ચો ને કોને કીધું કલર માં આવજો હારી 300 લીયા કરો રોજના કરો એટલે ભાઈ ચા ને બિસ્કિટ તો ખાઈ હાલો લેજો. તમારા સ્ટાન્ડર્ડ જો જેકેટ બેકેટ જો તમે જો એ રમણ્યા આયરા કેવું ખબર રોજ આનો 7:30 થાય ને એટલે હવા હવા ખીચડી ખાય ને ઊંઘી જાય બીજું કઈ કામ કરતા હા ભાઈ તમારું રોજ કામ. અમારી નોકરી કેવી ખબર 5 વાગે ને નોકરી ની કહેવાય ને એને મજૂરી કહેવાય એટલે હવે અમારી માટે નોકરી જ કહેવાય લા ભાઈ. વસ્તુની કહેવાય મજૂરી અમારા કહેવાય માટે મજૂરી કહેવાય. તો આ મળી જાય ને ભાઈ મારો દાદો મારો પપ્પો કોઈ મજૂરી કરી નહીં બધા એસી માં બેહવા વાળા આ તો મેં થોડોક ઘેર રખડતે લોકો હવે લાગી ગયો મને બી લગાવ તને લગાવ્યો સાવ શાબાશી આપી દીધી. આ મોહન તું કઈ હોટેલ લાગેલો કઈ બાજુ? હા હાઈવે બાજુ. ઠીક. હવે બધું એ રીલા ટર્નિંગમાં નહીં હાઈવે પર આપણે નીકળતા ડાયરેક્ટ લાઈટો ઝબક મારે એવી હા ઝબક બોલા ઝબક બોલા એ સોમા અરે હાઈવે કીધું ને તો મને તો કઈ અલગ જ લાગ્યું પેલા ઓલા ભાઈ તમને કઈ સ્મેલ આવે પરફ્યુમ મોગરો ગંડાટો હોય આ બધી આપીએ તમને તો પરફ્યુમ ગમતી ને બહુ છક્કા રહી ગયા અલા નોકરી જેવી એલા એસી માં પેલું હું મૂકેલું એટલે પેલું આટલું ફૂલ જેવું આપણને નામ નહીં ખબર એવું નામ નહીં સ્પ્રે ખબર. કહેવાય એને અલા, હવે આ એના બહારે ચલો ભલે. મેરા ચાય લો ભાઈ મારે ને ઘેર કામ છે કારણ કે જો હવારે વહેલા આવી જશે ટાઈમ પર હા ભાઈ. બરાબર આપણે પેલું ટાઈમ પર જઈએ આપણે ચાલે કામ વાળ્યો લઈ લેજો વાસણ બરાબર સાફ કરી નાખો પૈસા પૈસા આપી દેલા હે ખાલી પાર્લેજી ના બાકી હે હા. એ તું આલી ભાઈ હે પાર્લેજી ના ગૂગલ પે સ્કેનર ખોલો. પૈસા આપીને જજો. પૈસા પૈસા હું કરો? કોને કી પૈસા આપીને જજો ભાઈ. હાલી પૈસા આવે. નહીં અમે હોય દાણા ને સુધરેલા કલર મારીને ખાવા જાઓ એટલે જતા ખાલી રહો. ચમચાવાળા. કેટલા આપવાના બોલો? આ બચેલી બિસ્કિટ નું કરવાનું હે? આવી ગયા જો. આ કેવી દુનિયા હે બોલ. આપણે કલર મારીને આપણે જિંદગી કાઢવી પડે હે બોલ. એ આપણા જેવા લોકો માટે એક બીજા લોકો તો એક સરકારી નોકરી વાળા હોટેલ મેનેજર એ લોકો તો કેવા એસી માં હોય બે ભાઈ. એસી માં બે રાટો. આપણે જવાનો તો પંખો નસીબ નથી થતો. કાલે કઈ કલર માં આવજો ને ભાઈ? કાલે પેલું તો પતી ગયું ને એ કામ વાળું તો પતી ગયું. હા એ પતી ગયું. હવે બીજું કઈ હોટવું તો પડે ને.
ગોતું પડશે. તોટ ખાવાના રોટલા મળે ને કઈ નહીં મળે. ચાલ ને કંઈક કશું કંઈક હાલે કે કરશું. સારું સારું ચાલ ચાલ. ચાલ તો ભાઈ મેં ઘેર જામ આવે. પૈસાનું કઈ કરવું પડે, ઘરમાં વાપરવા પૈસા જ નહીં. અલા ભાઈ પગાર શું કર્યા કર અલા ભાઈ પેલો મોહનિયો રે જોલા પેલો મોહનિયો જો ની એ કરતો અલા આયો કરતો છે વિડિયો કરી મેનેજરનો વિડિયો કર. ફોન કર. લાવ. વિડિયો કર પેલા તો જો એ જ છે ને હિરલ લાગે છે કોન્ટ્રાક્ટર. કેવા હિસાબ પહેલા જો 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 બરાબર છે. જલ્દી વિડિયો બનાવ તું એમનું વિડિયો બનાવ. એમને લાલ બનાવું છે રાડા પોપ પાડી એમના. ઝૂમ હા ચાલ નજીક જઈએ ચાલો નજીક કરવા પડે એમને. જોજો એ રાત જોઈ અલા ભાઈ આ મેનેજર કેટલા બીજો હતો કે હેવી કામ કરતો આજે બહુ કામ કરતો કે શું વાત કરો ભાઈ એટલે આ તો મેનેજર હેલા કઈ વાત કરે કામ કરે ને કે ઉભી રે હું કે મેનેજર કોઈ કામ કરે. ઉભી રે વિડિયો બતાવ. મેનેજર વાળું બધું બતાવું છે. વિડિયો બતાવ, વિડિયો. નિશા ટોટલી હાલાવે મેનેજર છે. મેનેજર આપીને કોઈ કામ કરે. અહીંયા મેનેજર નું બતાવો અહીંયા હા આ મેનેજર જો ખાલી આવું કામ તો મારી ડોલી પણ નહીં આપતી. આ સીટીઓ આપણે મને ચાલો દવા બવા પીવા દેવા મારી લાગે. આવું કામ મેં થોડી જ કરી શકતો. મારી ડોલી પણ નહીં આપતી. આ દુખેલો. ચાલો એ પેલું ટેબલ સાફ કર તે ટેબલ મૂકીને આવી એટલે ચાલ 200 જોમ કે ટેબલ સાફ કરું. પછી જો ચાલ આમ જ હત્યા કરે. મજબૂરી હતી શું કરી દેલી તું તાઈ બેને પાવ કે મેનેજર છે લે મેનેજર બને એટલે કામ કરવું પડ્યું. હે તારી મજબૂર પાકે કચકડા જેવી લેવાનો હતો હે જબડી ભાઈ બાપ ને કોણ બાપ ને પાછો જેવી લેવાનું કચકરો બી નહીં લેવાય એનથી એવી લે. તાકાત નહીં હવે. ભાઈ એનો એવું એટલો ને મને તો 3 દિવસ લગીને ઊંઘ નહીં આવી પણ તમે બે મજૂર જ છે તમે મજૂર. મારો જીવ બટેલો તમારે છૂટે બાજુ છે જ. એટલે તમે તો આખી જિંદગી જીવવાળો હેલા તમે જીવન પાડ્યા કરો તમે બે જણ એટલે હું પણ આવું જૂઠું તો નહીં બોલતા ને આવું મેનેજર પાછો મેનેજર કે જૂઠું નહીં બોલતા ભાઈ અમે હાજી ભાઈ એરા જુઠ્ઠું તો નહીં બોલતા. એટલે બેટા પાર્લેજી ખા હવે 2 વાળી પાર્લેજી ખાવાની છે તારે પેલી બે બહુ કોલ્યો બને. હા પેલા બિલ્ડરો બિલ્ડરો. પાછા મેનેજર ઓફિસમાં બેઠેલા બહાર એવો એસીમાં બે બેહેન ને લાવે. શું થયું એવા બેઠેલો ઓફિસમાં બેઠા હતા એમ કહીને એમ કરીને બેઠા હતા એમ પેટની જેમ બેઠલા હતા. એસીમાં 400 નોકરો એમના પાછા બરાબર અને એમના નોકરના ફોટા બતાવ્યો અલા મારા ફોનમાં આવી જો ના તારા જ ફોનમાં છે તે મને સેન્ડ કરેલું ને ઉપર બતાડું મેં બતાવ. તો ચલાવી દે અત્યારે ખાલી ચક્કર પક્કર ચાલુ કર 400 રૂપિયામાં આટલું બધું કામ તમને શું? 2 કલાક વધારે કરીએ તો 300 રૂપિયા કેટલું કામ સારું કલાક. ચાલો ઉપર જાઓ હા આજનું 40 ચાલે ને ગીએ ફટાફટ
જે બધું કામ કરું ના એવું નહીં ખાવતું ભાઈ લો બે કન્યા અહીંયા બોલ જો આપણે ને વધારે વધારે તો લઈ ગયો જલ્દી કામ પટે ને તો જલ્દી ભૂખી લાગે જલ્દી કામ કર યાર કઈ રીતે થઈ જેવી તો પૈરો તને મજા આવે હા હા ભાઈ અચ્છા ચાલ ચાલ ઉઠે ને વાત દે ચાલ તાપી હચ્યો ને આગળ ચાલ 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 લે ગયો રાતે ઉઠે ને છૂટી જાય એવું કામ છે ભાઈ કેશવા બેટા મને ફોન ખાવ છો બિલ્ડિંગ બનાવ એટલે કડિયા કામ કરે ઓફિસમાં કેવો એમને પાણી આપતા હતા આ મોહન ની વાતો કરતા તો તું બી કઈ સારું કામ નહીં કરતી તારે કેટલા વધારે કમાય છે એ તમે બે જણા બહુ હસો નહીં હા તમારી પાસે અમારી પાસે તમારો વિડીયો છે એવું પેલું હેલા હવે પરફ્યુમ ની દુકાનમાં રાણાની રીતે પરફ્યુમ વાળો બી ને રાણો પરફ્યુમ લાવે પરફ્યુમ ની પેલું મોગરા વાળું ને કે હવે ઉભા રાખે કાલે તો કીધેલું અમને બતાવું તમારું હું ભાઈ હું એ રહ્યા ને કઈ પેલા તમે એવું કહો પેલા કઈ સુગંધ આવે ભાઈ તમને પેલા મોગરો ગંડા રહેલા કાલે તો તમને વાત કરેલી હેવી આવે ને હા ભાઈ આજે ચાલ બતાવું તમને જો ખાલી મોગરા વાળો હેવી મોગરા તમે જોજો આવે. ખાલી દુકાને જેલા તાળા ઉતારી દો થાય હોય આપણે એવું કરવાનું છે આ રીતે બધા થાય છે આ બધું કરવાનું છે ચાલ એમ ની કર એ તુજે રસ્તી પર જે કપડા ગંદા કરે આટલામાં ચોકઅપ છે ભાઈ કરતા અહીંયા આ અંદર છે બધું ચોકઅપ પગ મહિનો પકડ હા પેલાનું થઈ જ આપણું કેવો હા માઈ પર નહીં ચાપતો ભાઈ આ તો ગંદા એવું લાગે જાને પટેલ લઈ જાઉં મૂકી દે ને જો એટલે મળે ને એટલે આપણે ઉચ્ચ કે આપણી સરકારી નોકરી બરાબર નગરપાલિકામાં કોઈ જોઈ લે મોહનભાઈ મુરતભાઈ સાહેબ બોલ્યા કરે ચાલ પેલા આયરા જો કેવા એસી બેઠેલા સંડાસમાં બી એસી કેવી લાંબી લાંબી ગટર સાફ કરાય જોયો કેવી ગટરો સાફ કરે જો જો કેવી ગટરો સાફ કરે મોગરો ગટર સાફ કરે છે ગટર જો મોટો કે તો અમારી આખી બોર્ડ ટીમ તરફથી તમને બધાને રામ રામ છે પાછા તો વિડીયો કેવું લાગ્યો તો અમે નોકરી ધંધા વાળા છે કે અમારી જેવા બેરોજગાર છે એ બી કહેજો અમને આગળની માહિતી આયરો ભાઈ આલે આખા વિડીયોમાં તમને કયો સીન ગમ્યો એ કોમેન્ટ કરજો તમારે બોલો કઈ નહીં હવે એડિટ કરવાનું છે જલ્દી થઈ જરૂર છે તો ભાઈ વિડીયો ગમતો હોય તો લાઈક કરો કરી દેજો ને ભાઈ માણસો જોતા એટલે કહી દેજો બા આના માટે ઉભો રે બેટા શેર કરી દેજો કમેન્ટ કરી દેજો ઓમાં
સબસ્ક્રાઇબ ને આપણે ભરૂચનું નામ કઈ લઈ જવાનું છે છેલ્લે છેલ્લે એવું જ કહીશ કે હું ખુશ છું. ગુજરાતી છું તો એક વાત કેમ હું બહુ ખુશ છું 5 લીટર મોકલાવ મારા વાળું જ્યુસ પી લાડો આ છે પાપડીના લોટનો ગુલ્લો જેને ભાવે એને બહુ જ ભાવે ચાલો ચાલો